નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। મિત્રો, આજે આપણે જાણીશું કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ભૂલથી પણ આ 7 કામ ન કરો, નહીં તો ભારે પરિણામો ભોગવવા પડી શકે છે। મિત્રો, મોટાભાગના લોકો મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે। એવું કહેવાય છે કે આ ચાલીસાનો પાઠ કરવાથી મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે। જો કે હનુમાન ચાલીસા વાંચવા માટે કોઈ કડક નિયમો નથી, પરંતુ કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। હિન્દુ માન્યતા અનુસાર જે ભક્ત શ્રદ્ધાથી હનુમાનજીની પૂજા કરે છે તેના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ધન, સમૃદ્ધિ અને સફળતાનો વાસ થાય છે। એવું પણ કહેવાયું છે કે જો કોઈ ભક્ત નિયમિત રીતે નિયમપૂર્વક ચાલીસાનો પાઠ કરે છે તો બજરંગબલી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે અને બધા દુઃખોથી છુટકારો આપે છે। હનુમાન ચાલીસામાં કુલ 40 ચોપાઈઓ છે અને આનો પાઠ કરતી વખતે જો કોઈ ભૂલ થાય કે નિયમોનું ઉલ્લંઘન થાય તો તેની અસર પૂજા પર ચોક્કસ પડે છે। તો ચાલો હવે આપણે જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કઈ 7 ભૂલો બિલકુલ ન કરવી જોઈએ। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડીયોને એક લાઈક જરૂર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં। નંબર 1, હનુમાન ચાલીસાની કોઈ વચ્ચેની ચોપાઈથી ક્યારેય શરૂઆત ન કરો। મિત્રો, જો તમે બજરંગબલીને ખુશ કરવા માંગો છો તો હનુમાન ચાલીસાનો પાઠ શરૂઆતથી અંત સુધી પૂરા ક્રમમાં કરો। જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે ચાલીસાનો પાઠ યોગ્ય રીતે અને પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે છે ત્યારે જ તેનું ફળ મળે છે। વચ્ચેની ચોપાઈથી પાઠ શરૂ કરવો અશુભ માનવામાં આવે છે। પાઠ શરૂ કરો તો તેને પૂરો કરીને જ ઉઠો અને પાઠમાં મન અને શ્રદ્ધા બંને લાગેલા હોવા જોઈએ, નહીં તો મહેનતનો કોઈ ફાયદો નહીં મળે। નંબર 2, શુદ્ધ તન અને મનથી પાઠ કરો। એવું કહેવાય છે કે જ્યારે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો તો પહેલા પોતાને સ્વચ્છ રાખો। નહાઈને શુદ્ધ વસ્ત્રો પહેરી, દીવો પ્રગટાવી અને મનને શાંત કરીને બજરંગબલીનું ધ્યાન કરો। શુદ્ધ તન અને સાચા મનથી કરેલો પાઠ જ હનુમાનજી સુધી પહોંચે છે। નંબર 3, તામસિક ભોજન અને દારૂથી દૂર રહો। હનુમાનજી બાલ બ્રહ્મચારી છે અને પવિત્રતાના પ્રતીક માનવામાં આવે છે। જો તમે ચાલીસાનો પાઠ કરો છો તો તમારે માંસાહાર અને દારૂ જેવી વસ્તુઓથી સંપૂર્ણ દૂર રહેવું જોઈએ। આવી આદતો બજરંગબલીની નારાજગીનું કારણ બની શકે છે અને તમારી સાધનાનું ફળ અટકી શકે છે। નંબર 4, ઝઘડો, ગાળાગાળી અને બીજાને દુઃખ આપવું। જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે નમ્ર અને શાંત સ્વભાવ અપનાવવો જોઈએ। ક્યારેય નબળા, ગરીબ કે નિરાધાર લોકોને ત્રાસ ન આપો, ના કોઈની સાથે બિનજરૂરી દલીલ કરો। અપશબ્દો બોલવા, ઝઘડવું કે બીજાનું અપમાન કરવું એ હનુમાનજીનું અપમાન કરવા જેવું છે। તેથી આનાથી બચો અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બીજાની મદદ કરો। નંબર 5, લગ્નની બહાર કોઈ સંબંધમાં ન પડો। જો તમે પરિણીત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારા જીવનસાથી સિવાય કોઈ બીજા વિશે વિચારવું પણ ખોટું છે। બજરંગબલી બ્રહ્મચર્યના પ્રતીક છે અને આવામાં તેમના ભક્તે પણ ચરિત્રની શુદ્ધતા જાળવવી જોઈએ। પછી ભલે સ્ત્રી હોય કે પુરુષ, જે હનુમાન ચાલીસા વાંચે છે તેણે નિષ્ઠાવાન રહેવું જોઈએ। જો કોઈ અપ્રેણિત છે તો તેણે પરસ્ત્રી કે પરપુરુષ સાથેના સંબંધોથી દૂર રહેવું જોઈએ। આ વિષયમાં બેદરકારી કરવાથી ચાલીસાની શુભ અસર નથી મળતી, બલકે તેની ઉલટી અસર પણ થઈ શકે છે। નંબર 6, ગરીબો અને નિરાધાર પ્રાણીઓને ન સતાવો। જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ અને બરકત રહે તો ક્યારે કોઈ ગરીબ કે પ્રાણીને તકલીફ ન આપો। હનુમાનજી કરુણા અને સેવાભાવના પ્રતીક છે અને જે લોકો નબળાઓને સતાવે છે તેમની પૂજા વ્યર્થ જાય છે। આવા ઘરોમાંથી સુખ સમૃદ્ધિ ધીમે ધીમે દૂર થવા લાગે છે અને નકારાત્મકતા ઘર કરી લે છે। નંબર 7, જૂઠ, છેતરપિંડી અને અપરાધથી દૂર રહો। જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો
તો તમારે પૂરી ઈમાનદારીથી જીવન જીવવું જોઈએ. કોઈને ધોખો આપવો, જૂઠું બોલવું કે કોઈ પણ પ્રકારનું ખોટું કામ કરવું, આ બધું તમારા પુણ્યમાં અડચણ ઊભી કરે છે. જો મનમાં કપટ કે બદલાની ભાવના હોય તો પાઠની અસર નહીં થાય. નંબર 8, હનુમાન ચાલીસા વાંચતી વખતે ઉતાવળ ન કરો. પાઠ કરતી વખતે ધીરજ રાખો. દરેક ચોપાઈને શુદ્ધ ઉચ્ચારણ સાથે ધીરે ધીરે અને ભાવનાથી વાંચો. ઉતાવળ કે ખોટા ઉચ્ચારથી પાઠની અસર ઓછી થઈ શકે. નંબર 9, ભગવાન રામનું નામ જરૂર લો. હનુમાનજી રામ ભક્ત છે, તેથી જ્યારે પણ ચાલીસાનો પાઠ કરો તો સૌથી પહેલા ભગવાન શ્રી રામનું સ્મરણ જરૂર કરો. તેમનું નામ લીધા વિના કરવામાં આવેલો પાઠ અધૂરો ગણાય છે અને તેનું ફળ પણ અધૂરું રહી શકે છે. નંબર 10, શરીર અને મનની શુદ્ધતા જાળવી રાખો. હનુમાનજી અને શ્રી રામનું ચિત્ર સામે રાખો. એક પાત્રમાં પાણી ભરીને રાખો, દીવો પ્રગટાવો અને પછી શાંતિથી પાઠ કરો. તમે દિવસમાં 3 વખત પાઠ કરો કે 108 વખત. સૌથી જરૂરી છે શરીર અને મનની પવિત્રતા. નંબર 11, મનમાં ગંદા વિચારો ન આવવા દો. ચાલીસા વાંચતી વખતે મનને ભટકવા ન દો. રોજ એક જ સમયે પાઠ કરવાનો પ્રયત્ન કરો. જો તમે મુસાફરીમાં હોવ કે સૂવા જઈ રહ્યા હોવ તો પણ શ્રદ્ધાથી પાઠ કરી શકો છો, પરંતુ મન એકદમ સાફ અને એકાગ્ર હોવું જોઈએ. નંબર 12, મંગળવાર અને શનિવારે મંદિરે જાઓ. જો શક્ય હોય તો મંગળવાર કે શનિવારે હનુમાન મંદિરે જઈને દર્શન જરૂર કરો. ત્યાં જઈને ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાં બેસીને ચાલીસાનો પાઠ કરો. આ ખૂબ જ ફળદાયી ગણાય છે અને જીવનની મોટી મોટી મુશ્કેલીઓ દૂર થાય છે. નંબર 13, ખરાબ સંગતથી બચો. જો તમે ચાલીસાનો પાઠ કરી રહ્યા છો પરંતુ સાથે ખરાબ સંગતમાં પણ છો તો તેનો કોઈ લાભ નહીં મળે. ખોટું કામ કરનારાઓની સાથે રહેવાથી તમે પોતે પણ નીચે પડવા લાગો છો. હનુમાનજીની કૃપા મેળવવા માટે જરૂરી છે કે તમે સજ્જનોની સંગત રાખો અને ખરાબ રસ્તાઓથી દૂર રહો. નંબર 14, મંગળવારે 3 વખત પાઠ કરવાનું ખાસ મહત્વ. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જો તમે મંગળવારે હનુમાન ચાલીસાનો 3 વખત પાઠ કરો છો તો તે ખૂબ જ શુભ ફળ આપે છે. પાઠ શરૂ કરતા પહેલા એક લોટો કે કટોરીમાં સાફ પાણી ભરી લો અને જ્યારે પાઠ પૂરો થાય ત્યારે તે પાણીને પ્રસાદની જેમ પોતે પણ ગ્રહણ કરો કે તમારા પરિવારજનોને આપો. આમ કરવાથી બજરંગબલીની કૃપા તમારા પર રહે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. નંબર 15, સૂતક કાળમાં પૂજા ન કરો. જો પરિવારમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો ત્યાં થોડા દિવસો સુધી સૂતક કાળ ગણાય છે. આ સમયે કોઈ પણ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ કે ન તો ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ. હનુમાનજીની પૂજા તો આ દરમિયાન ભૂલથી પણ ન કરો. જ્યાં સુધી સૂતક કાળ સમાપ્ત ન થાય ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ પણ ન કરો. આવું કરવું અશુદ્ધ ગણાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી કહાનીમાં.